વડોદરા શહેરમાં બનતા ઘરફોડ ચોરીના અને વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવાની અને આ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓ કરતા ઈસમોને શોધી અનડિટેક્ટ ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવાની પોલીસ કમિશનર નસીમા કુમાર દ્વારા સૂચના કરવામાં આવી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા શહેરમાં બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી બાતમી આધારે ટીમે વિશ્વામિત્રી રોડ ગુજરાત ટ્રેક્ટર સામે શ્રીમ કોમ્પ્લેક્સની બાજુમાં ખુલ્લા મેદાને તપાસ કરતા 2 બાઇક સાથે 3 શખ્સો શમશેરસિંહ ઉર્ફે ઢબુસિંહ માનસિંહ ટાંગ, બચુસિંહ ઉર્ફે જસપાલસિંહ મંજીતસિંહ ધુવાની તથા વિશ્વામિત્રી મહાકાળીનગર વડોદરા તથા મહેન્દ્રસિંહ જીતસિંહ ધુવાની જે ઝડપી પાડવામાં આવ્યા હતા। તેઓની ઝડપી કરવામાં આવતા તેમની પાસે રોકડ રૂપિયા 1.65 લાખ, સોના ચાંદીના દાગીનાઓ રૂપિયા 3.65 લાખ, 2 કાંડા ઘડિયાળ, 2 બાઇક સહિત વાંદરી પાનું, ડિસમિસ, ટોર્ચ મળી કુલ 6.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્રણેયની પૂછપરછ કરતા તેઓએ છેલ્લા 1.5 માસથી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ કર્યા હતા તેમજ ગોરવા ખાતેની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી આરોપીઓ ગોત્રી, ગોરવા, માંજલપુર અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હોય તેમને ત્યાં સોંપવાની કાર્યવાહી કરાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં શમશેરસિંહ ઉર્ફે ઢબુસિંહ સામે અગાઉ વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નીચે મુજબના ઘરફોડ, વાહન ચોરી સહિતના 19 ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે આરોપી બચુસિંહ ઉર્ફે જસપાલ સામે અગાઉ વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 10 તથા મહેન્દ્રસિંહ જીતસિંહ સામે 4 ગુના નોંધાયેલા છે।